તો વડોદરામાં સત્તા પક્ષે વાત ન સાંભળતા વિપક્ષને ફરિયાદ। ડભોઈ રોડ પર ગણેશનગર ઋષિ પાર્કના રહીશોની રાવ વોર્ડ નંબર 16ના ભાજપના પૂર્વ મંત્રીની વિપક્ષને રજૂઆત છે। સ્થાનિકો સાથે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને દાવ। વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે। વડોદરાના સત્તાધીશો ફરિયાદ ન સાંભળતા હોવાની રાવ છે। ભાજપના નેતાઓ જનતાનું નહીં સાંભળતા હોવાનો પણ દાવો છે। ભાજપના નેતાઓએ ફોન પર જવાબ પણ સરખો ના આવ્યો। વહીવટી તંત્રએ ફરિયાદ સાંભળવાનો તો દૂર મળ્યા જ નહીં। મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ રજૂઆત કરવા આવ્યા હતા। આખરે સ્થાનિકોએ વિપક્ષના નેતા સમક્ષ રાવ નાખી। ફરિયાદ મળતા જ ચંદ્રકાંત શ્રીવાસ્તવને તત્કાલ કામ શરૂ કરાવ્યું। શું ભાજપ બીજે કામ કરતી હશે કે નહીં કરતી હશે મને ખબર નહીં। મારા એરિયામાં તો ભાજપ જરા પણ કામ કરતી નથી, જરા પણ નહીં। કોર્પોરેટરો ખાલી વોટ લેવાય તો અહીંના કોઈને પણ પૂછો કે કોર્પોરેટરનું નામ હું, કોઈ નહીં બતાવી શકે। કારણ કે કોર્પોરેટરો મોડું જ બતાવવા નહીં આવતા। કોઈ પ્રસંગ કરશે ને અને ઇન્વિટેશન આપશે ને તો હર પહેરાઈને સાલ ઓઢીને જતા રહેશે। બસ એ જ આની પહેલા સંસદ સભ્યને ફોન કર્યો, ધારાસભ્યને તો અને ફોન કર્યો, એમનો જે નીચેનો જે અનુપભાઈ કરીને છે એમને તો વળી અધડક ફોન કર્યા। અને કોર્પોરેશનમાં તો વળી મારે દિલ્હીના ફોન કોર્પોરેશનમાં 30-40 ફોન હોય જ। તોય તેમ છતાંય મજૂરો કહું તો હું મજૂરો જ મોકલી દે છે। એમને જાતે આવીને એમનો મગજ હોય, એન્જિનિયરિંગ છે, મગજ એમને ચલાવવાના હોય, અમારે નહીં। એન્જિનિયરિંગ બની કઈ હોદ્દા પર એન્જિનિયરિંગ બન્યા છે? એ લોકો ભણીને બન્યા છે ને, એના કરતા અંગૂઠા છાપ સલાહ આપે છે તો એમની લો। એન્જિનિયરિંગ બન્યા છે તો મગજ તો દોડાવો જોઈએ ને કે પાણીનો નિકાલ અમારે કઈ રીતે કરવાનો। અને અમે બોલીએ છીએ કે તમે ઊંચા અવાજે બોલો છો, તમે આમ ના બોલો તો તમને સાહેબો બનાવ્યા છે તો હું અમને ટળકાવવા માટે બનાવ્યા છે? અમારું સાંભળવાનું નહીં, અમે ટેક્સ ભરીએ છીએ બધાનો અને હવે બોલીશું જ। હવે હું કોઈ પાર્ટીમાં નથી, હવે હું સાર્વજનિકમાં કામ કરું એટલે હવે હું બોલીશ। કોઈ પણ નેતા હશે તો ખુલ્લેઆમ નામ દઈને બોલીશ કે કોર્પોરેશનના સાહેબો છે। અમુક ટાઈમે તો કોર્પોરેશનના સાહેબ નૈનિશભાઈ કરીને છે, એ તો અમારો ફોન જ ઉઠાવવા રાજી નહીં, એ તો ફોન જ નહીં ઉઠાવતા। એ લોકો એવું કહેતા છે કે અમે આગળ આટલા કરોડનો પ્લાન પાસ કરાવ્યો, આટલા કરોડનો પ્લાન પાસ કરાવ્યો, પણ ગયા ચોમાસા પછી મેં દર મહિને બાલુ શુક્લા સાહેબને જીગર સાહેબ જોશીને મેં ફોન કરીને બતાવ્યું છે। મેં ફોટા હોત મોકલ્યા છે આ વર્ષના પાણીના કે સાહેબ આનો નિકાલ ગયા વર્ષનો વાત હતી આજુ આજ સુધી। હવે અહીં આગળ 15 દિવસ પહેલાં બાલુ શુક્લા સાહેબ આવીને મિટિંગ કરી ગયા કે ફાસ્ટ ટ્રેકમાં હું કામ કરાવડાવું છું। ફાસ્ટ ટ્રેક કયો ફાસ્ટ ટ્રેક? જો જે વર્ષથી કામ ના થયું એ ફાસ્ટ ટ્રેકમાં કામ કરીને શું બતાવવાના છે? એ લોકો ખાલી મોટી મોટી વાતો બધા કરીને જતા રહ્યા છે। આ કુદરતી હોનાર જ નથી, આ માનવ સર્જિત હોનાર જ છે। અને આ ગરીબોના ઘરોમાં પાણી છે, મારા ઘરમાં એકલું નહીં, આખા એરિયાના રોડ ઉપરથી છરકવાનું મન ના થાય એ હાલત હોય છે। છેલ્લા 10 વર્ષથી આ વરસાદનો ત્રાસ સહન કરીએ છીએ। 3 વર્ષથી તો એવા કંટાળી ગયા છે કે જરાક પણ વરસાદ પડે તો ઘરમાં કેડ છૂટલું પાણી ભરાઈ જાય। અને આ તમે સોસાયટીની બહાર નીકળો તો આટલું પાણી હોય। હવે ઘરમાં વસ્તુ તો બગડેલી હોય, બહાર લેવા જઈએ ક્યાં? કોઈ બીમાર પડે, કોઈ સ્કૂલો બંધ થઈ જાય, કોઈને ગમે તે ત્રાસ હોય પણ બહાર તમે નીકળીને જઈ ના શકો। એવા ટાઈમે આ લોકોને બધાને ખબર હોય છે કે આ એરિયામાં પાણી ભરાય છે, છતાં પણ કોઈ તપાસ કરવા આવતું નથી। છેલ્લે અમે કંટાળી ગયા છે અને કાલે કોઈ સત્તાવાળો તો આવતું નથી, તેમને સત્તા ભોગવી છે। આ જ વિસ્તારને કેમ દુર્લક્ષ્ય કરવામાં આવે છે એ કંઈ સમજાતું નથી। છતાં અમારે આજે ભથ્થુભાઈને કાલે અમે રજૂઆત કરી છે અને ભથ્થુભાઈ આવ્યા છે અને એમને કામ પણ ચાલુ કરી દીધું છે। તો આવા માણસ સારા કે પછી સત્તાવાળા સારા એક સમજાતું નથી। તમે સત્તા પર બેસીને તમારો ફાયદો શું? તમને વોટિંગ કરીને અમને ફાયદો શું? કોઈ સત્તા પક્ષની, શાસક પક્ષની કશું નહીં। લોકોની વેદના જોડે મતલબ છે। મારા માટે આ પરિવાર છે, લોકો માટે પાર્ટી હશે, માટે પાર્ટી નથી। કારણ કે હું ઇન્ડિપેન્ડન્ટ અહીંયાથી ચૂંટાઈને આવેલો 2 વખત પેનલ સાથે, એટલે મારા માટે પરિવાર છે, લોકો માટે પાર્ટી હશે। આ કરે કે પેલો કરે એનાથી કોઈ મતલબ નથી ને લોકોના દુઃખ દૂર કરે, લોકોની પરેશાની દૂર કરે એ જ મહત્વનું છે અને એ જ હું કરી રહ્યો છું। કામ ના થાય તો લોકો રોષ મારા પર બી કરે, એમના પર બી કરે, એનાથી કોઈ મતલબ નથી। વડોદરા શહેરમાં ભાજપના કાર્યકરો
અને તેમના જે પૂર્વ હોદ્દેદારો છે તેમની વેદના છે તે વિપક્ષ દ્વારા સાંભળવામાં આવી છે. ડભોઈ રોડ પર આવેલો ગણેશનગરનો આ વિસ્તાર છે ને કે જ્યાં અહીંયા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, તેને લઈને સોસાયટીના રહીશો તેમજ પૂર્વ હોદ્દેદારો છે તેમના દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ આ જે સ્થાનિકોની સમસ્યા છે તેનો નિકાલ ના આવ્યો. અને ગઈકાલે જે વોર્ડ નંબર 16ના પૂર્વ મંત્રી છે રશ્મિકાબેન પટેલ કે જેઓ ભાજપમાંથી વોર્ડ પ્રમુખ રહ્યા હતા અને તેમણે સાથે રાખી અને વિપક્ષના નેતાથી તેમને રજૂઆત કરી. ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ જ ભાજપના હોદ્દેદારો કે કાર્યકરોનું નથી સાંભળતા તે હું અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે. રહીશો દ્વારા પણ સ્થાનિક ધારાસભ્ય છે, સાંસદ છે, તેમજ ભાજપના જે કોર્પોરેટરો છે તેમને રજૂઆત કરી, પણ તેમની વાત પણ સાંભળવામાં નથી આવી. ડભોઈ રોડનો આ ગણેશનગર અને ઋષિ પાર્કના આ જે રહીશો છે કે જેમણે વિપક્ષની રજૂઆત કરવામાં આવી હતી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી ચાલી આવતી છે, તેમ છતાં પણ આ જે લોકો છે તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું. ભાજપના નેતાઓ નથી સાંભળતા એટલે જે વિપક્ષ છે તેમને રજૂઆત કરવામાં આવી અને રજૂઆત કરતાની સાથે જ આ જે કામગીરી છે તે અહીંયા ચાલુ થઈ ગઈ છે. લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક શાસક પક્ષ સામે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી તેઓ રજૂઆત કરતા આવ્યા છે, તેમ છતાં પણ રજૂઆત સાંભળવામાં નથી આવી. અવારનવાર મૌખિક તેમજ રૂબરૂ પણ રજૂઆત કરી છે, તેમ છતાં પણ ધ્યાને ન લીધી. અને ગઈકાલે વિપક્ષ જોઈને રજૂઆત કરતાની સાથે જ આજે તંત્ર છે તે તાબડતોબ કામે લાગ્યું છે અને કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. તમામ મશીનરી છે તે અહીંયા ખડકી દેવામાં આવી છે અને આ જે ગણેશનગર તેમજ જે ઋષિ પાર્કનો વિસ્તાર છે કે ત્યાં આ કામગીરી શરૂ થઈ ગઈ છે. આને જ લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે શાસક પક્ષ છે, જે અધિકારીઓ છે તેમની સામે બારોબાર રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરી તેમ છતાં પણ રજૂઆત ન સાંભળી. શાસક પક્ષના ચૂંટાયેલા નેતાઓને રજૂઆત કરી તેમ છતાં પણ રજૂઆત ન સાંભળી અને આખરે વિપક્ષને રજૂઆત કરતાની સાથે જ આખું આ જે તંત્ર છે તે તાબડતોબ કામે લાગ્યું છે. કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.